નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 5 ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો અથવા હિસાબી પત્રકો. ટૂંકમાં જોઈએ તો વાર્ષિક હિસાબોના જે આપણે મહત્ત્વના પ્રશ્નો અંગે અભ્યાસ કરવાનો છે એવું આ મહત્ત્વનું પ્રકરણ છે. અને ખાસ કરીને આ પ્રકરણમાં આપણે જે ખાતા અને પત્રક તૈયાર કરવાના છે તે અંગેના નમૂનાઓ અને તેમાં સમાવાતી વિગતો અંગેનો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે આ દાખલો પરીક્ષામાં પૂછાય કે પ્રેક્ટિસ કરવો હોય તેવા સંજોગોમાં આપણે આ દાખલો ગણવાના સ્ટેપ અંગેની માહિતી અત્યારે જોવાની છે. તો પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના સ્ટેપ્સ, આ જે સ્ટેપ્સ આપેલા છે તેને અનુસરીને જો પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે તો ભૂલો પડવાની સંભાવના ખૂબ જ ઓછી કે નહિવત થઈ જાય છે. તો જો આપણે આ વાર્ષિક હિસાબો તૈયાર કરવાના સ્ટેપને અનુસરીશું તો વાર્ષિક હિસાબો તૈયાર કરવા કે આ દાખલો ગણવો ખૂબ જ આપણા માટે સરળ બનશે. તો સૌ પ્રથમ હવાલાઓની નિશાની કરવી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે સૌ પ્રથમ તમને 31/3 એટલે કે 31મી માર્ચના રોજ પૂરા થતા વર્ષનું કાચું સરવૈયું આપેલું હોય છે અને આ કાચા સરવૈયાની નીચે વધારાની વિગતો કે હવાલાઓ આપેલા હોય છે. તો આ વધારાની વિગતો હવાલાઓ તરીકે ઓળખાય છે અને આ હવાલાઓની નિશાની કાચા સરવૈયાની વિગતમાં કરવાની હોય છે. તો આ નિશાની કેવી રીતે કરવી એ અંગે જોઈએ તો ધારો કે ચૂકવવાના બાકી પગાર અંગેની વધારાની માહિતી કે હવાલો છે તો કાચા સરવૈયામાં જ્યાં પગાર આપેલ હોય ત્યાં એક ટીક માર્ક આપણે કરવાનું રહેશે. તેવી જ રીતે ફર્નિચર પર ઘસારો ગણવાનો છે એવો કોઈ હવાલો કે વધારાની વિગત આપેલ હોય તો કાચા સરવૈયામાં જ્યાં ફર્નિચર આપેલ છે ત્યાં ટીક માર્ક કરવાનું રહેશે. તો સૌ પ્રથમ આપણે આવી રીતે હવાલાઓની નિશાની કરવાની છે. કાચા સરવૈયાની નીચે 5 થી 7 હવાલાઓ આપેલા હોય અને આ 5 થી 7 હવાલાઓનું નિરીક્ષણ કરી અને તે અંગેની જે વિગત છે તે કાચા સરવૈયામાં દર્શાવેલી હોય તો તેની સામે આપણે નિશાની કરવાની રહેશે. ત્યાર પછી કાચા સરવૈયાની તમામ વિગતો નોંધવી. કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપેલ હોય તેની તમામ વિગતો ઉધાર બાજુ જ દર્શાવવાની હોય. તો આ કાચા સરવૈયાની વિગતમાંથી દરેક ખાતાનો પ્રકાર કેવો છે તેને ધ્યાનમાં રાખી માલ અંગેના ખાતા હોય તો વેપાર ખાતે, ખરીદીના ખર્ચ અંગેના ખાતા હોય તો વેપાર ખાતે, ઉપજ ખર્ચના ખાતા હોય અને ખરીદીના ખર્ચ સિવાયના ખાતા હોય તો તે નફા નુકસાન ખાતામાં નોંધવાના, અને મિલકત અને લેણા અંગેના ખાતા હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તેવી જ રીતે જમા બાજુની વિગતમાં મૂડી દર્શાવેલ હોય તો મૂડી દેવા બાજુ, કોઈ દેવું દર્શાવેલું હોય તો મૂડી દેવા બાજુ, ઉપજ દર્શાવેલી હોય તો નફા નુકસાન ખાતે જમા બાજુ, અને માલ અંગેના ખાતા હોય જેમ કે વેચાણ, અન્ય રીતે ગયેલ માલ, તો આવા ખાતા જે છે તે
વેપાર ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવશે. તો આ રીતે કાચા સરવૈયાની તમામ વિગતો નોંધ્યા પછી આંતરિક કે છુપા હવાલા હોય તો તેની ઉધાર જમા સરખી અસર આપવી. આ આંતરિક કે છુપા હવાલા કેવી રીતે હોય? ધારો કે કોઈ લોન છે અને કૌંસમાં લોન લીધાની તારીખ આપેલ હોય તો તે લોનનું વ્યાજ આપણે ચૂકવવું પડે. હવે આ ચૂકવેલ વ્યાજ કાચા સરવૈયામાં દર્શાવેલ ન હોય તો તે અંગેનો હવાલો ઉદ્ભવે, જેને આંતરિક કે છુપા હવાલા તરીકે ઓળખવામાં આવે છે. અને કોઈ પણ હવાલો હોય, આંતરિક હોય કે બાહ્ય હવાલો હોય, એની ઉધાર જમા સરખી અસર આપવાની રહેશે. ત્યારબાદ દરેક હવાલાની ઉધાર જમા સરખી અસર આપવી, એટલે કે જે બાહ્ય હવાલા છે, વધારાની વિગત કાચા સરવૈયાના અંતે આપેલ છે, તે તમામ વિગતની ઉધાર જમા અસર આપવાની રહેશે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ તો કાચા સરવૈયાના અંતે આખર સ્ટોક આપેલ હોય તો આ આખર સ્ટોક એક રીતે માલનું ખાતું છે, તેથી તેની અસર વેપાર ખાતે જમા બાજુ અને એક પ્રકારની ચાલુ મિલકત પણ છે, તેથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આની અસર આપવાની થાય. તેવી જ રીતે ચૂકવવાનો બાકી ખર્ચ હોય તો જે તે ખર્ચમાં એ ચૂકવવાનો બાકી ખર્ચ ઉમેરાઈ જાય એક અસરી, અને ચૂકવવાનો બાકી ખર્ચ એ પ્રકારનું દેવું છે, તેથી મૂડી દેવા બાજુ બીજી અસર આવે. મૂડી દેવા બાજુ જે અસર છે એ જમા અસર છે. ચૂકવવાનો બાકી ખર્ચ ખર્ચમાં ઉમેરીએ છીએ તો ઉધાર બાજુ આપણે ઉમેરીએ છીએ, તેથી એક અસર ઉધાર થાય. આમ દરેક હવાલાની ઉધાર જમા સરખી અસર થશે તે આપણે ચોકસાઈ રાખવાની જરૂર છે. ત્યારબાદ તૈયાર કરેલ ખાતાઓ સરવાળા કરી ક્રમશઃ બંધ કરવા, અને ત્યારબાદ એક પછી એક ખાતા બંધ કરવાના રહેશે. પહેલાં વેપાર ખાતું બંધ કરવાનું. વેપાર ખાતું બંધ કર્યા પછી તેની જે બાકી નીકળે તો એ આપણે આગળ સમજી ગયા તેમ જમા બાકી નીકળે તો કાચો નફો, ઉધાર બાકી નીકળે તો કાચી ખોટ, અને જો કાચો નફો હોય તો તે નફા નુકસાન ખાતે જમા બાજુ લઈ જવામાં આવશે. કાચી ખોટ હોય તો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લઈ જવામાં આવશે. ત્યારબાદ નફા નુકસાન ખાતાના સરવાળા કરી અને તેની બાકી મેળવવામાં આવશે. જો તેની જમા બાકી મળશે તો ચોખ્ખો નફો, ઉધાર બાકી મળશે તો તેને ચોખ્ખી ખોટ ગણવામાં આવશે. ચોખ્ખો નફો હોય તો મૂડી દેવા બાજુ મૂડીમાં આ નફો ઉમેરવામાં આવશે, અને જો ચોખ્ખી ખોટ મળે તો મૂડી દેવા બાજુ મૂડીમાંથી આ ખોટની રકમ બાદ કરવામાં આવશે, અને ત્યારબાદ પાકા સરવૈયાના સરવાળા કરવામાં આવશે. પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા સમાન મળી રહેશે, અને જો આ બંને સરવાળા સમાન મળી રહે તો મહદ અંશે આ દાખલો સાચો હોવાની સંભાવના છે. આ બાબત ખાસ ધ્યાન રાખવી. હવે તમને પ્રશ્ન થાય કે હવાલા શું છે, હવાલાની અસરો શું કામ આપવાની? તો તે માટે આપણે થોડીક ચર્ચા કરીએ કે જેથી સમજૂતી મળે કે વાર્ષિક હિસાબોમાં હવાલાની અસર શા માટે. ધારો કે એક હવાલો એવો છે કે ચૂકવવાનો બાકી પગાર 15,000. હવે કોઈ મોટી પેઢી હોય અને તેમાં એક કરતાં વધારે કર્મચારીઓ કામ કરતા હોય અને તેનો માર્ચ મહિનાનો પગાર ધારો કે ચૂકવવાનો બાકી હોય, અને એ પગાર જો વાર્ષિક હિસાબોમાં સમાવવામાં ન આવે તો વર્ષના અંતે જે નફા નુકસાન ખાતું ધંધાનું સાચું પરિણામ, એટલે કે સાચો નફો કે ખોટ મેળવે છે, તે સાચો નફો કે ખોટ મળી શકે નહીં. માટે આ ચૂકવવાનો બાકી પગાર છે તેની અસર આપણે આપવી પડે. એક આપણે ઉદાહરણ લઈએ તો આ સમજૂતી વધારે સ્પષ્ટ થશે. ધારો કે એક મોટી પેઢી છે અને મોટી પેઢીમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરે છે અને તેનો અંતિમ મહિનાનો પગાર કોઈ પણ કારણસર ચૂકવવાનો બાકી રહી ગયો છે. હવે ધારો કે તેના કર્મચારીઓ 15થી 20 કર્મચારીઓ છે, બધાનો 15,000 ધારો કે પગાર છે, અને 20 કર્મચારીઓ હોય તો એનો 3 લાખ પગાર ચૂકવવાનો બાકી હોય. હવે આ 3 લાખ પગાર આ વાર્ષિક હિસાબોમાં સમાવવામાં ન આવે
તો પેઢીનો નફો 3 લાખ વધશે, જેને કારણે આ 3 લાખ નફો વધે તેને કારણે ખોટા નિર્ણયો લેવાઈ જાય. જેમ કે તેના ઉપર 3 લાખ ઉપર આપણે ટેક્સ વધારે ભરી દઈ, આ 3 લાખ નફો વધુ થયો છે તેમ ધારી ધંધાનો માલિક આ 3 લાખ ક્યાંક વાપરવાની જોગવાઈ ઊભી કરે. હાસ્યાસ્પદ ઉદાહરણ લઈએ તો 3 લાખ રૂપિયામાં ક્યાંક વિદેશ ફરવાનું ગોઠવે, વિદેશથી ફરી અને પાછો આવે અને પછી આ કર્મચારીઓ પગારની માગણી કરે ત્યારે એને યાદ આવે, ઓહો, આ 3 લાખ ખરેખર નફો વધારે થયો ન હતો, અને તેને કારણે જે ટેક્સ વધારે ચૂકવાઈ ગયો એ પણ એક ભૂલ કહેવાય, અને આ 3 લાખ રૂપિયા જેવડી મોટી રકમ વપરાઈ ગઈ એ પણ એક ભૂલ ગણાય. તો ખોટું પરિણામ મળે ત્યારે ખોટા નિર્ણયો લેવાતા હોય છે, અને આ ખોટું પરિણામ ન મળે તે માટે થઈ અને આ હવાલાની અસર આપી અને જે તે વર્ષનું ધંધાનું સાચું પરિણામ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. માટે વાર્ષિક હિસાબોમાં હવાલાની અસર આપવાની હોય છે, ઉધાર જમા અસર આપવાની હોય છે. અને ટૂંકમાં જો યાદ રાખીએ તો વાર્ષિક હિસાબો એટલે કે એક વર્ષના હિસાબો, એક વર્ષના હિસાબો એટલે કે એક વર્ષમાં ઉદ્ભવતા ખર્ચ, ઉપજ, લેણા દેણા તમામ દર્શાવી દેવાના હોય છે. ચૂકવવાનો બાકી પગાર હોય તો એ આ વર્ષનો જ પગાર છે, એ તો ચૂકવવાનો બાકી છે, તો એ આ વર્ષનો ખર્ચ છે, તો એ આ વર્ષમાં જ આપણે સમાવવાનો રહેશે. તેવી જ રીતે આપણે અગાઉથી ચૂકવેલ ખર્ચનું ઉદાહરણ લઈએ. ઘણા કર્મચારીઓ પેઢીમાં એવા હોય કે એને એડવાન્સમાં પૈસાની જરૂર પડે, ધંધાનો માલિક સારો હોય તો એને એડવાન્સમાં પગાર આપી દે, પણ એ પગાર ધારો કે આવતા વર્ષનો હોય, ધારો કે માર્ચ મહિનામાં વર્ષ પૂર્ણ થતું હોય અને કોઈ કર્મચારી માર્ચ મહિનામાં અગાઉથી એપ્રિલ મહિનાનો પગાર એડવાન્સમાં આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે માગે અને ધંધાનો માલિક તે એડવાન્સ પગાર આપે, તો એ એપ્રિલ મહિનાનો જે પગાર છે એ ચાલુ વર્ષનો પગાર ગણી શકાય નહીં. તો આ પગારની ચૂકવેલ રકમ છે એ કુલ રકમ પગારમાંથી બાદ કરવામાં આવશે, કારણ કે તે આવતા વર્ષનો ખર્ચ છે. તો ટૂંકમાં જો આપણે યાદ રાખવું હોય તો વાર્ષિક હિસાબમાં એક વર્ષના હિસાબ હોય છે ને એમાં એક જ વર્ષના ખર્ચ કે ઉપજનો સમાવેશ કરવાનો રહેશે. જો તે ખર્ચ કે ઉપજનો સમાવેશ ન કરેલ હોય તો તેને પ્લસ કરવામાં આવશે. એડવાન્સમાં કોઈ આવક મળેલ હોય કે એડવાન્સમાં ખર્ચ ચૂકવેલ હોય તો તે બાદ કરી અને ચાલુ વર્ષનો જ ખર્ચ નોંધાય તેવા પ્રયત્ન કરવાના રહેશે, અને જેને કારણે ચાલુ વર્ષનું ધંધાનું પરિણામ સાચું મળે, જેને કારણે સાચા આર્થિક નિર્ણયો લેવાય. આમ આ કારણે વાર્ષિક હિસાબોમાં હવાલાની અસર આપવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક હિસાબોના આ પ્રકરણમાં પેઢીના વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર કરવાના છે તે સ્ટેપ્સ અંગેની તમને સમજૂતી મળી ગઈ હશે, અને સાથે સાથે આ વાર્ષિક હિસાબમાં હવાલાની અસર શા માટે આપવામાં આવતી હોય છે તે અંગેની સમજૂતી પણ તમને વ્યવસ્થિત રીતે મળી ગઈ હશે તેવી અપેક્ષા સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.